એવું જોયું હશે કે પોલીસ બુટલેગરોને પકડતી હોય છે, પરંતુ મહીસાગરમાં તો ખુદ પોલીસ કોન્સ્ટેબલ જ પોતાની ગાડીમાં દારૂ સાથે ઝડપાયા છે। મહીસાગરના ડીટવાસ પોલીસની ટીમને ચેકિંગ દરમિયાન બાતમી મળી કે એક ગાડીમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, અને જે બાદ પોલીસે ચેકિંગ હાથ ધર્યું અને એક અલ્ટો કારમાં બાકોર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જયેન્દ્ર સોલંકી તથા કનુ માલીવાડના નામે બુટલેગર અને 117 નંગ બિયર સાથે તેમને ઝડપી પાડવામાં આવ્યા। સમગ્ર ઘટના બાદ કોન્સ્ટેબલને તાત્કાલિક ફરજ મોકૂફ કરી તેના પર ખાતકીય તપાસનો પણ આદેશ આપવામાં આવ્યો। રાજસ્થાનથી ગુજરાત આવતા એક અલ્ટો ગાડીને ચેક કરતા આ ગાડીમાં બેઠેલ ઈસમે પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી, તેમ છતાં પોલીસે આ ગાડીને ચેક કરતા ગાડીમાંથી ટોટલ 117 બિયરના ટીન મળી આવેલ હતા। પોલીસે આ વ્યક્તિની ઓળખ કરતા બાકોર પોલીસ સ્ટેશનમાં અનામ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી તરીકે એમની ઓળખ પ્રસ્થાપિત થઈ હતી। એમના જોડે બાજુમાં કનુભાઈ ફતાભાઈ માલીવાડ કે જે પોતે લિસ્ટેડ બુટલેગર છે એ પણ મળી આવેલ હતા। અને હવે વાત કરીશું